આજે પિતાની આંખમાં દર્દ હતું। આજે પિતાની આંખમાં આંસુ હતા અને હૃદયમાં વેદના હતી। આ પિતા પોતાના પુત્રને સજા મળે તે માટે પોલીસને વિનંતી કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મારા ઘરનો માળો પીખી નાખનારને કડકમાં કડક સજા કરજો। આ વાત છે ભાવનગરની। ભાવનગરના એસટીએફે પોતાની પત્ની અને 2 બાળકોને મારી નાખ્યા અને ત્યાર પછી એક પિતાનો વિડીયો સામે આવ્યો છે। તે વિડીયોની અંદર નજર કરીએ તે પહેલા જય વડવાણા, જય માતાજી। હું સુરતથી બચુભાઈ ભગવાનભાઈ ખાંગલા બોલું છું કે મારા 2 ફૂલ જેવા કુમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે। તો એ પ્રત્યે મને તો દુઃખ છે, મારો આખો પરિવાર દુઃખી છે, મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે। તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શૈલેષ ખાંગલા પોતે ગુનેગાર છે, તો એને પણ સજા થવી જોઈએ। એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ। કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે, આ બહુ દુઃખદાયક છે। તો એની માટે હું સરકારને, પોલીસને વિનંતી કરું છું। જય વસ્તુ। તમે આ પિતાની વેદના સાંભળી, જે પોતાના પુત્રને સજા મળે તે માટે પોલીસને વિનંતી કરી રહ્યો છે। અને જો આ દ્રશ્ય આ શૈલેષ ખાંભલાનું દ્રશ્ય છે। એક સમય હતો જ્યારે ત્યારે વન વિભાગમાં તેમને સલામી મળતી હતી, લોકો તેમને આદરથી જોતા હતા। આજે જ્યારે તે આરોપી બની અને ટ્રિપલ મર્ડર કેસનો આરોપી બની પોલીસ સ્ટેશનમાં છે, ત્યારે કેમેરા સામે તે ઊંચી નજર પણ કરી શકતો નથી। આ બહુ કમનસીબી ઘટના છે, પણ આ પ્રકારની ઘટનાઓ હવે અનેક પરિવારોમાં ઘટી રહી છે। ક્યાંક પતિ પત્નીને મારી નાખે છે, ક્યાંક પત્ની પોતાના પતિનું કાસળ કાઢવા માટે કોઈનો સહારો લે છે, ક્યાંક કોઈ સ્ત્રી કમળ પૂજાના નામે પોતાના બાળકોને બલિ ચડાવે છે, ક્યાંક શૈલેષ ખાંભલા જેવા અધિકારીઓ છે જે પત્ની પસંદ નથી અથવા પત્ની સાથે કંકાસ થાય છે એટલે પોતાની પત્ની અને બાળકોની હત્યા કરે છે। મને એવું લાગે છે કે સમય બદલાયો છે, તેની સાથે આપણે પણ બદલાવવું પડશે। આપણે સમજદાર થવું પડશે, પરિવારને સાચવવા ક્યાંક આઘું પાછું પણ કરવું પડશે। આ કઠિન હોય છે, પણ આ કઠિન સમયમાંથી આપણને બહાર નીકળવું પડશે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને લાઇક કરો, ફોલો કરો, શેર કરવાનું ના ભૂલતા।